હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને કેમ છો બધા? આઈ હોપ તમે મજામાં હશો. અને આવા મોસમમાં કોણ મજામાં ના હોય, બરાબર ને? તો તમે જોઈ રહ્યા છો આજે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત પ્લેસથી કર્યું છે. એકદમ નેચરનું પ્લેસ છે. એમાં પણ હમણાં જ ન્યૂઝ આવ્યા કે કાલે રાજકોટમાં બી મોક ડ્રીલ થવાની છે. તો એ પહેલાં થયું ચાલો ને કંઈક થોડુંક ફરી લઈએ. તો અમે આવી ગયા છીએ મસ્ત. બહુ જ નેચર ને બહુ જ મસ્ત છે. અને આઈ થિંક અહીંયા રાતે જેમ સાંજ થશે ત્યાં આઈ થિંક ફાઉન્ટેન શો બી થશે. ને બાકી પ્લેસ બહુ જ સરસ છે. અને હા ફેમિલી, કાલે આરસીબી જીતી ગઈ. શું જોરદાર મેચ હતો, તમે બધા જોઈ જ રહ્યા હશો. શું રમ્યા છે આ આરસીબીના લોકો. હવે વેઇટ છે ક્વોલિફાયર 1ની અને ફાઇનલ. આઈ હોપ કે આરસીબી ફાઇનલમાં પહોંચે અને વિન કરે. અને બાકી તો ચાલો મારી સાથે ફરો, હું જેમ ફરી રહી છું તેમ. આઈ હોપ તમને અવાજ પ્રોપર આવતો હોય છે. અને હા, હું કેવી લાગી છું કમેન્ટ કરો. બહુ જ મસ્ત પવન છે. ચોમાસું બી સ્ટાર્ટ થવાનું છે. તો ગાઈઝ આપને થઈએ તો થોડીક એક્સરસાઇઝ બી કરી લઈએ, સ્વાસ્થ્ય માટે સારી હોય છે. તો ચાલો એક્સરસાઇઝ કરીને મળું તમને ત્યાં સુધી. शाबाश बेटा, बहुत बढ़िया. અને શું કેવું તારે આરસીબીના મેચ વિશે? જીતી ગયા ને, અમે પહેલા જ વાત કરી લીધી એ લોકોને. નહીં, હું ફાઇનલની વાત કરું છું. પહોંચશો ફાઇનલમાં? હા, પહોંચશું. એના માટે તું કેમ મહેનત કરસ? પ્રે કરીશ, આપણે બધા કરશું ગાઈસ, બરોબર ને? તો ગાઈસ હું ચલાવી રહી છું ફોન, મને આવડી ગઈ છે. No, 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 no. No, 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 no. ચાલુ કરી દો. જોર લગા, જોર લગા. ગાઈસ મારું ખાવાનું ક્યાં જઈ રહ્યું મને ખબર નથી. गजब बेइज्जती है. કમ ઓન, યુ કેન ડુ ઇટ. તો ગાઈસ ગમે એટલા મોટા થઈ જાઓ પણ બાળપણને ભૂલશો નહીં. બાળપણની જેમ બાળપણમાં આપણે પહેલાં પણ ગાર્ડનમાં આવતા એવી જ રીતે મોટા થઈને પણ આવો, બરાબર ને? બાળપણને ક્યારેય ભૂલવું ના. बात तो सही है. दौड़ना तो पड़ता. ચાલો, હું તો મસ્તી કરી રહી છું, મસ્ત એન્જોય. આપણે મળીએ પછી. હવે આપણે આનાથી નીકળીએ અને ક્યાંક પેટનો ખાડો પૂરવા જોઈએ. તમને ખબર જ છે આપણે ખડ વ્યક્તિ છીએ. રાત પણ ખાવા એવી જ. તો કંઈક નાસ્તો બાસ્તો કરીને નીકળીએ. ભાવ મસ્ત લાઈટ આવેલી છે.
તો ચાલો તમને દેખાડીશું આગળ કે અમે શું કરશું, શું ખાશું. યમી યમી. હેલો પાર્ટનર. હાય પાર્ટનર. Just say hello to my family. હેલો. Please show your hand. ચાલો ગાડી આપણે અહીંયા પડી છે. ગાઈસ જે લોકો રાજકોટમાં રહે છે એમને ખબર છે કે આ રાજકોટની સૌથી બેસ્ટ અને સુકૂન આપતું પ્લેસ છે. હાલો ના વાંધો નહીં, ચાલો ના. તો ગાઈસ અટાણે ખાવાનું ડિસ્કશન હજી ચાલુ રહ્યું છે. કઈ જગ્યાએ ફૂલ છે નહીં, ટ્રાફિક બી એટલો જ છે કારણ કે વેકેશન ચાલી રહ્યું છે. વેઇટિંગ બહુ છે બધામાં. સ્ટીલ બી ફાઇન પ્લેસ. ટ્રાફિક પણ બહુ જ છે અને તમને આઈ થિંક મારો વોઇસ નહીં આવતો હોય પ્રોપર ટ્રાફિકમાં, તો તમને મળું પછી જ્યાં નોઇઝ ઓછો હોય. A few moments later. સો ગાઈઝ ફાઇનલી એન્ડ ઓફ ડિસ્કશન. અને અમે લાસ્ટમાં ડિસાઈડ કર્યું કે રાજકોટની ફેમસ સ્ટ્રીટમાં જઈએ કે જ્યાંથી તમને બધું જ મળી રહે છે અને જે પણ ખાવું હોય તો લેસ. તો ચાલો કંઈક મંગાવીએ સરસ ચીઝી એન્ડ યમી. આપણે તો ખાધું ઉપર છે જ, તમને ખબર જ છે. અને આ સ્ટ્રીટ બેસ્ટ છે, તમને બધું જ મળી રહે અને બધું યમી અને સારી ક્વોલિટીનું. આવી ગયા છીએ ઘરે અને થોડાક થાકી પણ ગયા છીએ. અને હા, ચોકબાર પણ ખાઈ લીધી છે. અને મળીએ નવા વ્લોગમાં. અને જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. હા રાઈટ, સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. તો મળીએ મેડમ નહીં ભૂલીએ નવા વ્લોગમાં નવા દિવસે. તો ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા અને જય શ્રી મહાકાલ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.